નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અત્યારે આપણે નર્મદા કિનારે જ્યાં તિલકવાડા ગામ વસેલું છે ત્યાં આપણે આવ્યા છે અને ત્યાં આગળ અત્યારે નર્મદા પરિક્રમાનું જે મહત્વ છે એના વિશે આપણે થોડી જાણકારી મેળવીએ. શું નામ છે આપણું? અશોકભાઈ પંડ્યા. તો આ નર્મદા પરિક્રમા વિશે તમે શું કહેશો? નર્મદા પરિક્રમા ઉત્તર વાહિની પરિક્રમા છે. રામપુરાથી તિલકવાડા સુધી તિલકેશ્વર મહાદેવ છે તે ઉત્તર પૂર્વથી પશ્ચિમમાં નર્મદાજી વહે છે, પરંતુ રામપુરાથી તિલકવાડા સુધી ઉત્તર વાહિની પરિક્રમા ઉત્તર તરફ વહે છે. એટલે ઉત્તર વાહિની પરિક્રમાનું મહત્ત્વ નર્મદા પુરાણમાં, સ્કંદ પુરાણમાં પણ આપેલું છે. એટલે ચૈત્ર માસમાં આ ઉત્તર વાહિની પરિક્રમાનું વધુ મહત્ત્વ છે. આખી નર્મદા પરિક્રમા કરો, ખાલી આ તમે 21-22 કિલોમીટરની પરિક્રમા કરો તો આખી નર્મદા પરિક્રમા કરી હોય એવું આપણને પુણ્ય મળે છે. અને અંદાજિત તમારી દ્રષ્ટિએ કેટલા ભક્તો આ એક મહિના દરમિયાન પરિક્રમા પૂર્ણ કરતા હશે? લગભગ અત્યારે મારી ગણતરી પ્રમાણે 8 થી 10-12 લાખ માણસો આવી ગયા લાગે છે અહીંયા. અને દરરોજ જે અહીંયા આગળ અન્નક્ષેત્ર છે ત્યાં ભંડારા થાય છે, શરબત એ થાય છે. આ તિલકવાડા ક્ષેત્ર એવું છે કે જ્યાં આગળ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ કે દત્તાવતારી, તેમને ગરુડેશ્વરમાં સમાધિ અને માણગાંવમાં જન્મસ્થાન, એવી જગ્યાએ આગળ એમણે 8મો ચતુર્માસ કરેલો. 8મો ચતુર્માસ કરેલો એટલે એક બાજુ નર્મદાજી વહે છે અને સાથે સાથે અવતારી પુરુષે પણ આગળ લીલા કરેલી. અહીં ચતુર્માસ કરેલો એટલે તિલકવાડામાં તીર્થક્ષેત્ર કહેવામાં આવે છે. ગુરુ લીલાઘર એટલે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ કે નારેશ્વરના વાળા રંગવધૂત મહારાજશ્રીના એ ગુરુ થાય અને તેમણે ચતુર્માસ કરેલો. અને મારી ઘેર લીલા એવી કરી કે મારા વડદાદા હતા, તેમને સંતાન નહોતું. એટલે સ્વામી મહારાજે, વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે એવું કહ્યું કે તમે નાગપંચમીનું વ્રત કરો. નાગપંચમીનું વ્રત કરો એટલે તમને સંતાન થશે. પરંતુ તે વખતે અમારી દાદીનો માસિક ધર્મ પણ બંધ થઈ ગયો હતો. દાદા થયા, પિતાજી થયા, હું થયો અને પરંપરા કેસે બદલાશે એવું કહેલું. માસિક ધર્મ બંધ થાય, સંતાન થાય નહીં, છતાં પણ થયું. કેમ કે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ સ્વયં દત્ત ભગવાન હતા, બોલે તે થાય. બીજી વસ્તુ કે એમણે મંત્ર તંત્રના જાણકાર હતા સ્વામી મહારાજ. અત્યારે આપણે તંત્ર યુગમાં જીવી રહ્યા છે. સ્વામી મહારાજે મંત્ર દ્વારા અમારી દાદીમાં ગર્ભધાન કર્યું. એટલે તમે માનો કે ના માનો, અમે બધા સ્વામી મહારાજના મંત્ર ગર્ભના સંતાન છે. દાદાનો જન્મ થયો ત્યારે સ્વામી મહારાજે એમને મારા દાદાને ખેસ ઓરાડેલો. તે છાટી અત્યારે વિદ્યમાન છે અહીંયા, તે બતાવો તમે. એમ છાટી છે. સ્વામી મહારાજ મારા દાદાને પત્ર લખતા હતા. તે ઓરિજિનલ હસ્તાક્ષર સ્વામી મહારાજના મારે ઘેર છે. બીજું કે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ એ દંડી સ્વામી, શંકરાચાર્યની પરંપરાના અને પરિવ્રાજકાચાર્ય, તાંબા પિત્તળના વાસણને અડકે નહીં એટલે એ પૂજા કરતા. દત્ત ભગવાનની મૂર્તિ ગરુડેશ્વરમાં, એમની સાથે વાતો કરતી મૂર્તિ. એ મૂર્તિ લાકડાની પાછળ કથોટ છે, તેમાં એ પૂજા કરતા. પણ એને રંગવધૂત મહારાજના કહેવાથી એને તાંબામાં મડાવી છે. એ લાકડાની કથરોટમાં સ્વામીજી પૂજા કરતા હતા. એ કથરોટ અમારે ત્યાં એમના પહેલા નંબરના શિષ્ય દીક્ષિત સ્વામી અમારે ઘેર તિલકવાડામાં તે જમાનામાં આવેલા અને એમણે અહીંયા આપીને ગયા છે. એ સ્વામી મહારાજની પૂજાની કથરોટ અમારે ત્યાં છે. સ્વામીજી તો છત્રોપાન તિરસ્કારાત બાલ્યેપી વ્રત ગૌરવાત. બચપનથી સ્વામી મહારાજે કોઈ પણ દિવસ છત્રી લીધી નથી અને જિંદગીમાં એમણે પાદુકા પહેરી નથી. તો એમની પહેરેલી પાદુકા કોઈ જગ્યાએ તમને મળે નહીં. પણ સ્વામી મહારાજની અનુમતિથી, સ્વામી મહારાજને પૂછીને મારા દાદાએ ચરણરજ, પગની માટી લીધી છે ચરણરજ, એ આ ચાંદીની ડબ્બીમાં મેં મૂકેલી છે. આખા દુનિયામાં, આખા વર્લ્ડમાં તિલકવાડામાં મારે ઘેરે જ આ સ્વામી મહારાજની ચરણરજ છે. લીલાસ્થાનનું મહત્ત્વ એટલું જ છે કે તમે જે પણ અવતારી પુરુષ છે, જે જગ્યાએ જાય છે
તે જગ્યાએને વિશિષ્ટ ત્યાં જઈને જે એક પ્રકારની લીલા કરતા હોય છે એ પ્રકારનું વિશિષ્ટ પ્રકારનું પુણ્ય છોડીને જતા હોય છે. અહીં કેવું કર્યું કે મારા દાદાને સંતાન આપ્યું, એકલા દાદાને સંતાન આપ્યું નથી, કોઈ પણ ભક્તની તે સંતાન ના હોય અહીંયા આવી અને આજીજી કરે, પ્રાર્થના કરે, શ્રદ્ધાને ભક્તિથી પ્રાર્થના કરે તો તેમને ત્યાં સ્વામીજીએ અવશ્ય સંતાન આપ્યા, ભક્તોને ત્યાં સંતાન આપ્યા છે. ધારો કે તમારી ઘેર સંતાન છે, તમે આવીને આગળ દર્શન કરીને જાઓ છો તો આપની આવવાવાળી નવી પેઢી છે તેને પણ સંતાનને બાબતમાં તકલીફ પડતી નથી. જે પણ આ ચેનલ મારફતે આ સ્વામી મહારાજનું જોતા હશો, ઉત્તર વાહિની પરિક્રમા કરતા હશો, તે બધાને અમારા ગુરુઘર તરફથી બધાને શુભેચ્છા. ગુરુદેવ દત્ત. અત્યારે આપણે નર્મદા પરિક્રમાની જે શરૂઆત થાય છે એક તિલકવાડાથી અને બીજી રામપુરાથી, તો આપણે તિલકવાડા પાસે આવ્યા છે. તો તિલકવાડા પાસે જે મંદિર છે ત્યાંથી આપણે નર્મદા પરિક્રમા લોકો શરૂ કરે છે. તો ભક્તોની ભીડ અત્યારે ખૂબ જ છે અહીંયા, અને અમે પણ નર્મદા પરિક્રમા માટે અહીંયા આવ્યા છે કે નર્મદા પરિક્રમામાં આ વખતે કેટલા ભક્તો જોડાયા હશે એક મહિના દરમિયાન. હું તિલકવાડાથી મારુતિ ધામ હાર્દિક કુમાર વિરેનસિંહ પ્રસાદ પાઠક. અહીંયા બે રીતના લોકો પરિક્રમા કરતા હોય છે, બે સ્થળો ઉપરથી. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્રના અને એમપીના લોકો જેઓ તિલકવાડામાં આવતા હોય છે મારુતિ ધામ ખાતે, અને જે દક્ષિણ ગુજરાતના લોકો છે એ લોકો રામપુરાથી શરૂ કરતા હોય છે. એ રીતના પરિક્રમા પ્રારંભ કરતા હોય છે. ત્યારે આ વર્ષે જ્યારે ચૈત્ર માસમાં જે ઉત્તર વાહિની પરિક્રમા શરૂ થઈ છે ત્યારે અમારા તિલકવાડા ખાતે આ મારુતિ ધામ ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, કારણ કે આજે વખતે ઇલેક્ટ્રિક મીડિયા હોય, પ્રેસ મીડિયા હોય, એના માધ્યમથી આ પરિક્રમાનો ખૂબ પ્રચાર અને પ્રસાર થયો છે, અને પ્રશાસન દ્વારા પણ ખૂબ સુંદર અને સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે એનો ખૂબ મોટી સંખ્યામાં કે જે કંઈ આપણે ગણતરી એકદમ ન માણી શકીએ એ રીતના ખૂબ મોટા ઉમળકા ભેર શ્રદ્ધાળુએ આ પરિક્રમાનો લાભ લીધો છે. અહીંયા તિલકવાડા મારુતિ ધામ ખાતે દરરોજ નહીંથી નહીં 3,000 માણસનું ભોજન પ્રસાદીની વ્યવસ્થા થતી હતી. તેમજ સવારમાં ચા નાસ્તો, પછી આખો દિવસ છાશ અને શરબત, ત્યારબાદ સાંજે ચા નાસ્તો અને રાત્રિના ભોજન, અને રાત્રિના 10 વાગ્યા પછી અહીંયા ચા અને નાસ્તાની સુવિધા, અને તેમજ રહેવાની પણ બિલકુલ તમામ સુવિધા નિઃશુલ્ક અમે મારુતિ ધામના યુવક મંડળો દ્વારા કરવામાં આવી રહી છે. આ મારુતિ ધામમાં જે બધા ભક્તો આવે છે તો શરૂઆત આપણે મારુતિ ધામથી જ પરિક્રમાની શરૂ થાય છે. હા, એ લોકો અહીંયા તિલકવાડા મારુતિ ધામથી રામેશ્વર દાદા મહાદેવનું મંદિર છે, હનુમાનજી દાદાનું મંદિર છે, અને રંગ અવધૂત મહારાજના ગુરુ કે જેમણે 8મો ચાતુર્માસ અહીંયા કરેલો છે એવા વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજની અહીંયા જગ્યા છે. ત્યાં દર્શન કરીને એઓ સૌ પરિક્રમાવાસી દર્શન કરી પરિક્રમાનો પ્રારંભ કરતા હોય છે. તેમજ તિલકવાડાના તીર્થદેવોના દર્શન કરતા હોય છે. અહીંયા તિલકેશ્વર મહાદેવ છે, સપ્તમાતૃકા છે, ગૌતમેશ્વર છે, મણિનાગેશ્વર છે, કપિલેશ્વર છે, એવા જે આ ઉત્તર તટ ઉપર જે આવે છે મંદિરો, એના દર્શન કરીને તેઓ સામેના પટ ઉપર જતા હોય છે. અને અંદાજિત આ પરિક્રમામાં કેટલા કિલોમીટરની પરિક્રમા થાય છે? આ મિનિમમ પરિક્રમા આપણે એમ જોવા જઈએ તો 18 થી 19 કિલોમીટરની જ પરિક્રમા છે, અને તે મિનિમમ 4 થી 5 કલાકમાં શ્રદ્ધાળુઓ કરતા હોય છે. ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર અને આ બધી માહિતી આપવા બદલ. એક ફાર્માસ્યુટિકલ્સ કંપનીના બધા જ એમ્પ્લોયી સાથે મળીને નર્મદા પરિક્રમા માટે આવ્યા છે, તો આપણે એમના નર્મદા પરિક્રમા વિશે એમનો અનુભવ કેવો રહ્યો એ આપણે જાણીએ. તમારો કેવો અનુભવ રહ્યો અહીં આ પરિક્રમા માટેનો? મજા આવી ગઈ. અને આ તમારી પહેલી પરિક્રમા છે? ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તમે? તમારે શું કહેવું છે? અમારે પણ ફર્સ્ટ ટાઈમ છે. જે સાંભળ્યું હતું પરિક્રમા વિશે, એમનો મહિમા, અને એ થોડું કામ લાગ્યું. ફર્સ્ટ ટાઈમ છે તો સારો એવો અનુભવ છે. અને ગ્રુપમાં આવવાથી કેવું, મજા આવી તમને? હા, એટલે ગ્રુપમાં ખાસ આવીએ કે ભાઈબંધો અને કલીગ્સ લોકો જોડે હોય ને તો વધારે ભાવે એવું. અને મહિમા એનો સાંભળ્યો હતો, એવો મારી બી ફર્સ્ટ ટાઈમની છે, પણ સારો એવો અનુભવ રહ્યો છે. એ તો અડધી પરિક્રમા થઈ છે અને પૂરી થશે હમણાં. વચ્ચે ગરબાનું અને પ્રશાસનનું બી અહીંયા આગળ સારું એવું આયોજન બહુ મસ્ત કરેલું છે. ક્લીનનેસ ને એ બાબતે બધી રીતે સારું છે. અને અહીંયા તમે જોયું હશે કે દરેક જગ્યાએ થોડા ડિસ્ટન્સે ગવર્મેન્ટ તરફથી ત્યાં આગળ ડસ્ટબિન ને બધું મૂકેલું છે,
તો એ અવેરનેસ માટે ગવર્મેન્ટની વચ્ચે સ્ટોલ પણ છે, તો એ માટે તમારું શું કહેવું છે? હા, એટલે બહુ સારો વસ્તુ છે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ચાલુ કર્યું છે સ્વચ્છતા અભિયાન. એના રિલેટેડ દરેક જગ્યાએ मतलब આપણે નજર પડે ને ત્યાં આગળ ડસ્ટબિન દેખાય, એટલે ક્લીનનેસ રસ્તાની મેં બીજા લોકોએ જોડે સાંભળ્યું હતું કે ક્લીનિંગનેસ ને એવું બધું સારું હોય છે. જાતે અનુભવ કર્યો અને ગવર્મેન્ટે બી સારો એવો અહીં રાખ્યો છે વ્યવસ્થા. અને વચ્ચે આ જે ડોમ બનાવેલા છે ત્યાં આગળ તમે જુઓ હશે સુવા માટે ને બેસવા માટેની પણ વ્યવસ્થા ગવર્મેન્ટે કરી છે, તે માટે શું કહેવું છે તમારું? એટલે બહારના રાજ્યમાંથી બી લોકો આવે છે, અહીં ગુજરાતમાં બી અલગ અલગ પ્રદેશમાંથી આવે છે, તો રહેવાની અને સુવાની બી બધી વ્યવસ્થા છે. પ્લસ કે અહીંયા આગળ જમવાનું અને એવું બી લોકો સેવા દાન ને એવું બધું બી સારું કરે છે, તો એ રીતે લોકોને એપ્રિશિએટ કરવા જોઈએ એમને. અને તમે કંપનીમાંથી કેટલા કલીગ બધા ભેગા થઈને આવ્યા છો? અમે QC ડિપાર્ટમેન્ટના છે, 11 જણા ભેગા મળીને આવ્યા છે. આખું અમારું ડિપાર્ટમેન્ટ. ઓકે, થેન્ક યુ. શું નામ છે કાકા આપણું? જીવરાજભાઈ વાઘજીભાઈ આહિર. ક્યાંથી આવેલા છો આપ? સુરતથી સુરતથી. કેટલા જણા આવ્યા છો તમે? 5 જણા આવેલા. 5 જણા આવેલા. અને તમે ફર્સ્ટ ટાઈમ પરિક્રમા માટે આવેલા છો? તો કેવું રહ્યું તમારો એનો અનુભવ? બહુ સારું રહ્યું, બહુ આનંદ આવ્યો, બહુ. અને બધી જાતની બધા પ્રકારની સુવિધા છે. કોઈ પણ પ્રકારનું ક્યાંય કોઈ પ્રકારનું કચરો નહીં, કોઈ પણ જગ્યાને નુકસાન નહીં, અને આરામ કરવા માટેની જગ્યા, બાથરૂમ ટોયલેટ માટેની જગ્યા, બહુ વ્યવસ્થિત સરકારે ગોઠવેલી છે. આ મહિનામાં તમારી કેટલામી પરિક્રમા છે? હા, અમારી પહેલી છે, પણ અમારા જે ગ્રુપના છે ને 2-3 પરિક્રમા કરેલી છે. દિવસના ગાડીઓ લઈને જ આવે છે અને આરામથી, પણ કોઈ પણ પ્રકારનો અહેસાસ નહીં, આનંદથી પરિક્રમા કરે છે અને બહુ આનંદ આવે છે એકદમ. ધન્યવાદ. સુવિધા સારી. ધન્યવાદ. શું નામ આપણું? મારું નામ પ્રજાપતિ મુકેશભાઈ છે. અને આપ ક્યાંથી આવ્યા છો? અમે ટોટલી મહુવાથી આવ્યા છે. અને કેટલા મેમ્બર્સ આવ્યા છે ગ્રુપમાં? મેક્સિમમ 14 મેમ્બર છે. કેટલા છે? 14 મેમ્બર છે. અને તમને નર્મદા પરિક્રમા પહેલી વાર કરો છો? હા, ફર્સ્ટ ટાઈમ કરું છું. અને કેવો અનુભવ રહ્યો તમારે નર્મદા પરિક્રમાનો? અનુભવમાં તમને જણાવીએ તો સરકાર તરફથી જે આ બેસ્ટમાં બેસ્ટ સુવિધા છે, પ્લસ સુવિધામાં જોઈએ તો ખાણીપીણીથી માંડીને કોઈ પણ જગ્યાએ વ્યવસ્થા નથી કે માણસને અનુરૂપ ના થાય. શું નામ તમારું? મારું નામ પરેશભાઈ પ્રજાપતિ છે. અને તમારું આ પરિક્રમા પહેલી વાર કરો છો? હાજી, પહેલી વાર કરતા છે. અને તમારો કેવો અનુભવ રહ્યો પરિક્રમા વિશે? પરિક્રમામાં જોઈએ તો બધી જ સગવડતા છે. જમવાથી કારીને જો કોઈને રેસ્ટ એરિયા પણ મૂકેલા છે, કોઈ થાકી ગયો હોય તો બેસવા માટે તમામ વ્યવસ્થા કરી છે સરકારે. અને કેટલા મેમ્બર છો તમે? અમે અત્યારે હાલમાં 14 મેમ્બર આવેલા છીએ. અને ફર્સ્ટ ટાઈમ તમે પરિક્રમા કરી? હા, ફર્સ્ટ ટાઈમ અમે પરિક્રમામાં આવેલા છીએ. ધન્યવાદ.